નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું જૂનાગઢથી। જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકામાં પ્રમુખ પદે અને ઉપપ્રમુખ પદે સહિત વિવિધ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી। ભાજપની પ્રચંડ બહુમતી વચ્ચે પ્રથમ વખત પ્રજાપતિ સમાજને પ્રમુખ પદ મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કેશોદ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાં ભાજપે 33 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે। કોંગ્રેસને 3 બેઠકો મળી। ત્યારબાદ જ પ્રમુખ અને ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે। તો આ પ્રસંગે વેલજી મસાણી મેન્ડેટ લઈને હાજર રહ્યા હતા, જેમાં પ્રતીક્ષાબેન કેયુર દેવડિયા અને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। કેશોદ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજને પ્રમુખ પદ મળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્યારે ચંદ્રિકાબેન હરેશ ભોપાળાને ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। ઉપરાંત ધનરાજ સાવલિયાને કારોબારી ચેરમેન, પારુલ દવેને દંડક અને અજય કોટકને શાસક પક્ષના નેતા તરીકેની વરણી કરવામાં આવી હતી। વેલજી કાનજીભાઈ મસાણી, મહામંત્રી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લો। આજે કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી છે। કેશોદ નગરપાલિકામાં કુલ 36 સદસ્યોમાંથી ભારતીય જનતા પાર્ટી 33 સદસ્યો જીતી ગયા છે। 3 સદસ્યો કોંગ્રેસના પણ આવ્યા છે। આજની આ પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવા માટે પાર્ટીનો મેન્ડેટ એટલે કે આદેશ અમે અહીં નગરપાલિકાના સદસ્યોને રજૂ કરવા આવ્યા હતા। અમારા 33 સદસ્યોને વ્હીપ પણ આપી છે અને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જે ભાવિ નામો છે એની પણ અમે જાહેરાત કરી છે। આજે નગરપાલિકા કેશોદમાં અત્યારે જ આ બેઠક શરૂ થઈ રહી છે। એમાં અમારા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડિયા અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાળાનું નામ અમે ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર કર્યું છે અને એના મેન્ડેટ પણ આપ્યા છે। આ સિવાય કારોબારી ચેરમેનની પણ જાહેરાત કરી છે। કારોબારી ચેરમેન તરીકે જયદીપભાઈ સાવલિયા અને પક્ષના નેતા તરીકે, શાસક પક્ષના નેતા તરીકે અજયભાઈ કોટકને અને દંડક તરીકે શ્રી પારુલબેન જયેશભાઈ દવેને નામ જાહેર કર્યા છે। ખાસ કરીને જોવા જાય તો બંને હોદ્દાઓ મહિલાને આપવામાં આવે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી હંમેશા નારી શક્તિને ભારતીય સંસ્કૃતિ મુજબ આગળ લઈ આવવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે। ત્યારે કેશોદ નગરપાલિકામાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બંને બહેનોને જ આ શાસનની ધુરા સંભાળવાની જવાબદારી સોંપી છે। જી બેન, આપના નામ? મારું નામ દેવડિયા પ્રતીક્ષાબેન કેયુરભાઈ। આજ રોજ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। એમાં પ્રમુખ તરીકે પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવડિયા અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ભોપાળાની નિયુક્તિ થઈ છે। તો તમામ કાર્યો જે જનતાના છે તે નિષ્ઠાપૂર્વક કરશું અને જે અમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે તેને અમે વિકાસના કાર્યોને આગળ લઈ જશું। બેન, મહિલાની સૌથી વધારે સમસ્યા નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય, મહિલાની સમસ્યા સૌથી વધારે હોય। તમે એક મહિલા છો, મહિલાના સમસ્યા ઓછી થાય તમારા અઢીવર્ષમાં કઈ રીતના કામ કરશો ને કઈ કોઈ પ્રાયોરિટી હશે તમે નક્કી કર્યું હશે કે આ કામ થવા જોઈએ? મહિલાના કાર્યો છે, મેઇન પ્રોબ્લેમ તો હોય છે પાણીનો ઇસ્યુ હોય છે। પાણી હોય તે મહિલાને ખૂબ જ જરૂરી છે। અત્યારે હમણાં જે પાણીનો ઇસ્યુ થઈ ગયો છે એને અમે સોલ્વ કરીશું। ખાસ કરીને લાઇટ, પાણી, રસ્તા, જે કોઈ કાંઈ પણ હશે પ્રોબ્લેમ બધું અનુસરશું। થેન્ક યુ।